બનાસકાંઠા સ્થિત અમીરગઢમાંથી એક નકલી તબીબ ઝડપાયો છે। વિગતો બનાસકાંઠાથી સામે આવી છે, જ્યાં નકલી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે। બનાસકાંઠા ખાતે આવેલ અમીરગઢમાંથી એસઓજી પોલીસ દ્વારા ₹14,292ની દવાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે। રણછોડ પટેલ નામના તબીબની ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખવામાં આવ્યા હતા અને તેઓને સાથે રાખી આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી। આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારે હાલ આ ઓફિસરને નકલી તબીબને ઝડપી પાડવામાં આવ્યા છે। મેડિકલ ઓફિસરે તબીબ સામે ફરિયાદ કરી હતી અને એસઓજી પોલીસે ₹14,292ની દવાના જથ્થો કબજે કર્યો છે। રણછોડ પટેલ નામના તબીબને ઝડપીને આગળની કાર્યવાહી એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખીને આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી। આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા આ ફરિયાદ છે જે નોંધાવવામાં આવી હતી, ત્યારે આજરોજ બનાસકાંઠા ખાતે આવેલ અમીરગઢમાંથી આ નકલી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે અને આ સાથે જ નકલી તબીબની સાથે એસઓજી દ્વારા ₹14,292ની દવાનો જથ્થો પણ કબજે કરાયો છે। તો નકલી તબીબનું નામ છે રણછોડ પટેલ, જેને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખી આ તમામ કાર્યવાહી કરવામાં આવી। આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી।